કરું મારા હરિ ગુરુ સંત છોડાવ્યા સર્વે ભંગ 84 ના બંધ હરિ ગુરુ દેવની ધરું ગુરુ ચરણ માં ધ્યાન આરતી ઉતારીને લઈ લવારણા ધરું ગુરુ ચરણ માં ધ્યાન શીશ સદગુરુજીને સોંપતા મારું મટી સદગુરુની શોભાને હું શું કહું ઈ તો મુખથી વર્ણવી ન જાય સદગુરુજીની શોભાને હું શું કહું મુખથી વર્ણવી ન જાય શિવ અને બ્રહ્મા જેની સ્તુતિ કરે શિવ અને બ્રહ્મા જેની સ્તુતિ કરે અને જેના વેદ નિર્મળ જસ ગાય હરિ ગુરુ દેવની ગુરુદેવ
સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ। આજે બ્રહ્મલિંગ પરમ પૂજ્ય સંત શ્રી સદગુરુદેવ એવા ટપુરામ બાપાની 51મી પુણ્યતિથિ નિમિત્તેના આજે ભંડારાના મુખ્ય દાતા અને સદગુરુદેવ શ્રી વિરજી બાપાના દીકરી પ્રભાબેન અને જમાઈ શ્રી વલ્લભભાઈ ટીપળિયા દાસભાઈ તરફથી ભંડારાનો આજના દિવસની 51મી પુણ્યતિથિના ભંડારાનો તમામ ખર્ચ તેના તરફથી આપવામાં આવે છે। બોલો સદગુરુદેવની જય। તો આજે ગુરુ આશ્રમમાં જ્યારે આવા વ્યક્તિ આવા હરિહરના નાદની તેમજ ઉઠાવતા હોય તો ખરેખર આપણે ગુરુ કૃપાથી એને અહીંથી ખાલી હાથે ન જવા દેવા જોઈએ, જે આપણી ફરજ બને છે। અને તો આપણે એના ઉત્સાહમાં પણ વધારો કરીએ તો દાસભાઈ ટીપળિયાને વિનંતી કરીએ કે નાનજી બાપાની પાસે એમના ચરણમાં દર્શન કરે અને એમના ફૂલ પુષ્પથી એમનું સન્માન લે। દાસભાઈને વિનંતી કરશું કે 2 મિનિટ માટે અહીંયા નાનજી બાપા પાસે આવે, આશીર્વાદ લે અને ત્યારબાદ ભવસિંહભાઈ પરમાર એમનું શાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે। અને નાનજી બાપા સતગુરુ મહારાજ કી જય। ગુરુ ચરણમાં પ્રાર્થના કરીએ કે દાસભાઈ પીપળિયાના ભૈરા ભંડાર રાખે ગુરુ મહારાજ અને બીજાને પણ આવી સેવા કરવા માટેની શક્તિ આપે ગુરુ મહારાજ બધાને। બોલો સદગુરુદેવ। હવે ત્યારબાદ તેમજ રવિભાઈ રમેશભાઈ જોગાણી એ મૂળ રહેવાસી સુરતના છે અને હાલ જર્મની રહે છે। તો આવતી ગુરુ પૂર્ણિમા આવે અષાઢ મહિનામાં ત્યારના ભંડારાના તમામ ખર્ચના દાતા શ્રી આ બંને ભાઈઓ છે। તો તેમને આપણે બાપાને કહેશું કે એમને આશીર્વાદ આપશે અને ત્યારબાદ આવતી 52મી તિથિ બ્રહ્મલિંગ પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ટપુરામ બાપાની 52મી પુણ્યતિથિ આવશે ત્યારે તેમના તમામ ખર્ચના દાતા શ્રી કંકુબેન વલ્લભભાઈ બોરડ છે, તેમના બંને સુપુત્રો મનોજભાઈ વલ્લભભાઈ બોરડ તેમજ હિતેશભાઈ વલ્લભભાઈ બોરડ આ બંને ભાઈઓ તરફથી આવતી 52મી ટપુરામ બાપાની પુણ્યતિથિના તમામ ખર્ચના દાતા તે બંને ભાઈઓ છે। બોલો સતગુરુ મહારાજ કી જય। તો આવી શક્તિ બધા શિષ્યોને ગુરુ મહારાજ આપે છે, ખાલી આપણે ફક્ત હિંમત દાખવવાની છે, બાકી પૂરું કરનારો સંચાલન કરનારા તો એ છે, આપણે નિમિત્ત માત્ર છીએ। તો આવી શક્તિ અને આવા આશીર્વાદ બધાને મળતા રહે એવા શ્રી સદગુરુના ચરણોમાં પ્રાર્થના। બોલો સતગુરુ મહારાજ કી જય। આરતી કરું સદગુરુએ મન ભાવતી મેર કરી અને આપ્યા સુખ અપાર। મારા અંતરના ચક્ષુ ઉઘડ્યા, મને ભાસ્યું છે હરિ ગુરુદેવજી।
અને વૃત્તિ પામી વિશ્રામ સુરતા સુરતા મારી શૂન્ય થઈ અને વૃત્તિ પામી વિશ્રામ જન્મ મરણના મારા રોગ મટ્યા હું તો પામી છું પદ નિર્વાણ હરિ ગુરુદેવ અખાએ આ પદને અવલોક્યું ઈ તો મારા સદગુરુ કેરી શાન અખાએ આ પદને અવલોક્યું મારા સદગુરુ કેરી શાન અવિનાશી પોતે આત્મા વાલો મારો વિનાશા છે પોતાની મોર હરિ ગુરુદેવની આરતી હરિ ગુરુદેવની આરતી તુમ પરદેસી કિધર સે આએ आते हाथों से मन निकला जाए करूँ क्या हाथों से मन निकला जाए छोटे छोटे रे छोटे 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 रे छोटे छोटे झरने हैं के
જરીનો પાલી છૂટે कुछ वादे करने हैं जरने तो बहते हैं कसम लो पहाड़ों की जो कायम रहते हैं जो એ જીવને જીણો 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 એ જીવને જીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે એ જીની સવારીના સુર સંભળાય ગુરુજી મારા આવે છે એ જીવને જીણો 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 એ જીવને જીણો જીણો નાદ